ગુડ મોર્નિંગ એવરીવન. તો હવે આપણે આની પહેલાંનો જે લેક્ચર જોયો તો એ 13.1 લંબઘન અને સમઘનનું પૃષ્ઠફળ હતું અને એના ક્ષેત્રફળ વિશેની ચર્ચા કરેલી હતી. થોડુંક રિવિઝન કરીએ એનું. લંબઘનનું કુલ પૃષ્ઠફળ કહેતો 2 LB + BH + HL. લંબઘનના જો પાર્શ્વ પૃષ્ઠોનું કહેતો 2H L + B. સમઘનનું કુલ પૃષ્ઠફળ કહેતો 6A² અને જો સમઘનના પાર્શ્વ પૃષ્ઠોનું કહેતો 4A². ઓકે, એક વાતની ચર્ચા કરતા રહી ગઈ છે કે આપણે 13.5 થી 13.8 શરૂ કર્યું હતું અને હવે એ જ ચેપ્ટરને આપણે આગળ વધારી રહ્યા છીએ, જેમાં 13.1 થી 4 હાલશું. બરાબર છે? તો 13.1 પૂરું થયું છે અને હવે 13.2 નળાકાર. પહેલો દાખલો, એક લંબવૃત્તીય નળાકારની ઊંચાઈ 14 સેમી છે. ઓકે, લંબવૃત્તીય શબ્દથી કન્ફ્યુઝ ન થતા. લંબવૃત્તીયનો મતલબ શું થાય? અત્યારે જે હું ઊભો છું એ જમીન સાથે 90 નો ખૂણો બનાવું છું, એટલે રાઈટ એંગલ થાય છે મારો. બરાબર? તો લંબવૃત્તીય નળાકારનો મતલબ શું થાય છે? જે નળાકાર છે એ જમીન સાથે એક્ઝેક્ટ 90 ડિગ્રી બનાવશે, એટલે કે રાઈટ એંગલ બનાવશે. એને કહેવાય લંબવૃત્તીય નળાકાર. નળાકારને તમે આમ પણ આગળ વધારી શકો, આમ ક્રોસમાં પણ આગળ વધારી શકો, પણ અત્યારે એવા કોઈ નળાકારની વાત કરતા નથી. તો લંબવૃત્તીય નળાકારનો મતલબ શું થશે? એકદમ સ્ટ્રેટ ઊભો થાય અને જમીન સાથે 90 નો ખૂણો બનાવે. ઊંચાઈ કેટલી છે? તો કે 14 સેમી અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે 88 સેન્ટીમીટર સ્ક્વેર. તો નળાકારના પાયાનો વ્યાસ શોધો. ઓકે, હવે તમને પહેલો સવાલ ઈ થવો જોઈએ કે આકાર કયો છે. ઓકે, સ્વાધ્યાય છે એટલે એ પ્રમાણે તમને આકાર જડી જવાનો નળાકાર. સેકન્ડ ક્વેશ્ચન ઈ થવો જોઈએ કે સૂત્ર કયું આવશે. સૂત્ર અહીંયા તમને વક્ર સપાટી આપેલી છે તો બસ એ જ સૂત્ર હોવાનું. અને ત્રીજો ક્વેશ્ચન ઈ હોવો જોઈએ કે એના આન્સર શેમાં જોવે છે, પણ એની કોઈ ચર્ચા નથી કે આન્સર શેમાં જોવે છે. તો સૂત્ર કયું આવશે? નળાકારની વક્ર સપાટી. પહેલા આપણને જે વસ્તુ આપેલી છે એ લખી લઈ. ઊંચાઈ કેટલી આપેલી છે? 14 સેમી. વક્ર સપાટી એટલે શું થાય? નળાકારની વક્ર સપાટી શું થાય? 2πrh. કેટલી છે? તો કે 88 સેન્ટીમીટર સ્ક્વેર. આપણે શું જોવે છે? તો કે d. હવે તમને ખબર છે કે d તમને ડાયરેક્ટ નહીં મળે. પહેલા તમારે જે વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર આપેલું છે અને ઊંચાઈ આપેલી છે એમાંથી તમારે પહેલા શું શોધવી પડશે? યસ, ત્રિજ્યા. અને ઈ ત્રિજ્યાને ડબલ કરો એટલે તમને મળી જશે એનો વ્યાસ. તો સૂત્ર એપ્લાય કરવી. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? તો કે 2πrh. નળાકારની વક્ર સપાટી છે આપણી પાસે. યસ, નળાકારની વક્ર સપાટી છે 88. 2 પાઈ નો મતલબ શું થશે? ઓકે, પાઈ ની જો કોઈ ચોખવટ કરેલી ન હોય તો તમારે લેવાના છે 22/7. ત્યાર પછી ત્રિજ્યા. ઓકે, ત્રિજ્યાની તો વાત આલે છે, એ ગોતવાની છે. ઊંચાઈ આપેલી છે. યસ, આપણને ઊંચાઈ આપેલી છે 14. હવે આની પહેલા પણ આવા દાખલા જોયેલા છે કે ત્રિજ્યા ખૂટતી હોય તો આપણે ત્રિજ્યાને કરતા બનાવી લેવી, ઊંચાઈ ખૂટતી હોય તો આપણે ઊંચાઈને કરતા બનાવી લેવી. તો અહીંયા તમે જો ત્રિજ્યાને કરતા બનાવશો તો 88. જે વસ્તુ છેદમાં છે એ અંશમાં આવી જશે અને જે વસ્તુ અંશમાં છે, r સિવાયની જે વસ્તુ અંશમાં છે એ છેદમાં આવી જશે અને અહીંયા કરતા કોણ રહેશે? તો કે r. ક્લિયર? તો હવે 7 દુ 14, 22 ચોક 88 થાય, 2 દુ 4 અને આ 2 પણ કેન્સલ થઈ જશે એટલે કે r બરાબર 2. આવી ગયો આપણો ફાઇનલ આન્સર? નહીં, આપણને ત્રિજ્યા શોધવાનું નથી કીધું. આપણને શું શોધવાનું કીધું છે? તો કે વ્યાસ. તો આ ત્રિજ્યાનો જવાબ જો 2 હોય, સોરી 2 કેન્સલ થઈ જાય તો આન્સર 1 આવશે. જો ત્રિજ્યાનો જવાબ 1 આવતો હોય તો તમે 2 ગુણ્યા ત્રિજ્યા કરો તો આન્સર આવી જાય 2 મીટર. તો આ આપણો ફાઇનલ આન્સર થશે, કેમ કે આપણને વ્યાસ શોધવાનું કીધું. ફરીવાર ઘણા વિદ્યાર્થીને એવો પ્રશ્ન થયો હોય છે કે સાહેબ તમે ડાયરેક્ટ કેમ આવો દાખલો સ્ટાર્ટ કર્યો? કારણ કે આની પહેલા જ્યારે ઘનફળ શીખ્યા ત્યારે પણ આ રીતના દાખલા ગણતા હતા, એટલે મેં અત્યારે અહીંયા ડાયરેક્ટ શરૂ કરેલું છે.
કે ઊંચાઈ આપેલી છે, વક્ર સપાટી આપેલી છે, ડી ગોતવાનો છે. પહેલા ડી નહીં જડે, પહેલા ત્રિજ્યા ગોતવી પડશે અને એને ડબલ કરો એટલે ડી મળશે. તો નળાકારની વક્ર સપાટીનું સૂત્ર મૂક્યું 2πrh કેટલી છે 88, 2π ની કિંમત rm નામ, ઊંચાઈ 14, r ને કરતા બનાવો એટલે છેદની વસ્તુ બધી અંશમાં જશે અને અંશની વસ્તુ બધી છેદમાં જશે. પહેલો છેદ ઉડાડ્યો 7 દુ 14, પછી 22 ચોક 88, પછી 2 દુ 4 અને 2 2 કેન્સર એટલે કાંઈ ન વધે. યાદ રાખજો, ઘણા વિદ્યાર્થીઓ આ ભૂલ કરે છે. ભાગાકાર અને ગુણાકારમાં કાંઈ ન વધે તો તમારે શું લખવાનું 1, બરાબર, અને સરવાળા બાદબાકીમાં બધું જ ઉડી જાય તો 0. એટલે અહીંયા તમારે આન્સર 0 નથી આપવાનો, શું આપવાનો છે 1. ઓકે, આને ડબલ કરી નાખો એટલે તમારો જવાબ આવી જશે. જે શોધવાનો છે વ્યાસ, એનો આન્સર શું આવશે તો 1 ના ડબલ કરો એટલે 2. ક્લિયર? આગળ ઈ જ સ્વાધ્યાયનો એટલે કે સ્વાધ્યાય 13.2 નો દાખલા નંબર 4. 120 સેમી લંબાઈવાળા રોલરનો વ્યાસ, 120 સેમી લંબાઈ છે. ઈ રોલરનો વ્યાસ કેટલો છે તો કે 84 સેમી. જો રમતના મેદાનને સમતલ બનાવવા રોલરને 500 આંટા મારવા પડે તો રમતનું મેદાન કેટલા ચોરસ મીટર હશે? હવે જો, રોલર એટલે તમને ખબર છે, રોલર એટલે તમે જે ક્રિકેટ મેચ હોય એનું મેદાન સમતલ બનાવવા માટે જેનો ઉપયોગ કરે એની વાત થાય છે. તો રોલરની લંબાઈ, ઓકે, એ રોલર નળાકાર શેપમાં હોય, યસ. તો જે રોલરની લંબાઈ છે, હવે ઈ રોલરને તમે આમ કરો તો ઈ તેની ઊંચાઈ થઈ જાય. એટલે એવો પ્રશ્ન ન થાય, જોજો કે સાહેબ નળાકાર છે પણ એની ઊંચાઈ ક્યાં છે? લંબાઈ એટલે એની ઊંચાઈ છે. તો અહીંયા આપણે એને નોટ કરી લેવી. h એટલે કે રોલરનો વ્યાસ, લંબાઈ 120 સેમી. હવે વ્યાસ આપેલો છે. ઓકે, વ્યાસની જરૂર પડશે આપણે નહીં. શેની જરૂર પડશે? ત્રિજ્યાની. એટલે આપણે અહીંયા ત્રિજ્યા જ લખશું. 84 સેમી એનો વ્યાસ છે તો એના અડધા કરીએ તો અહીંયા અડધા કેટલા થશે તો કે 42 સેમી. તો હવે આપણી પાસે આ બે વસ્તુ છે, આપણી પાસે ઊંચાઈ છે અને આપણી પાસે ત્રિજ્યા છે. હવે પ્રશ્ન શું છે તો કે પ્રશ્ન એમ છે કે જો ઈ રોલર 500 આંટા મારે, સાંભળજો, જો ઈ રોલર 500 આંટા મારે તો જેટલી જમીન છે એ બધી સમતલ બનાવશે. તો એ 500 આંટામાં એને કેટલી જમીન સમતલ બનાવી છે એ આપણે ગોતવાનું છે. તો હવે પહેલા એક સિમ્પલ વસ્તુ સમજો કે ઈ જો એક આંટો મારે, રોલર છે ઈ એક આંટો મારે તો કેટલી જમીન સમતલ બનાવશે? સમજાય છે કે એક આંટો મારશે તો એ કેટલી જમીન સમતલ બનાવે એ પહેલા આપણે ગોતીએ અને ઈ જે જવાબ આવે એને 500 વડે ગુણી નાખો, પછી જે જવાબ આવશે એ જમીનનું ટોટલ ક્ષેત્રફળ આવશે. ક્લિયર? તો રોલર છે એ એક આંટો મારે તો કેટલી જમીન સમતલ બનાવશે તો કે એની વક્ર સપાટી જેટલી. કેટલી જમીન સમતલ બનાવશે? એની વક્ર સપાટી જેટલી. કેમ? માની લો કે રોલર છે ઈ કાંઈ આમ આડું ફરશે નહીં, આમ આડું ફરશે નહીં. રોલર છે એ કન્ટિન્યુ એક જ દિશામાં આગળ વધશે. એટલે ઈ એક આંટો પૂરો કરે એટલે કેટલી જમીન સમતલ બનાવે તો કે નળાકારની વક્ર સપાટી જેટલી. કેટલી જમીન સમતલ બનાવે? એની વક્ર સપાટી જેટલી. તો એવું કરી શકો તમે કે એક વખત વક્ર સપાટી ગોતો, જે આન્સર આવે એને ગુણ્યા 500 કરો, અથવા તો સીધું એમ જ લખો કે 500 આંટામાં રોલરે સમતલ કરેલી જમીન. ક્લિયર? અને હજી એક બીજો પ્રશ્ન છે એ તમારે ધ્યાન રાખવાનું છે કે અહીંયા જુઓ તમને એકમ શેમાં આપેલા છે? સેમીમાં. પણ એને ક્વેશ્ચન સવાલ શેમાં પૂછેલો છે તો કે મીટરમાં. એટલે પહેલા આપણે એવું કરશું કે ઠેઠ સુધીનો આન્સર છે એ શેમાં લાવશું? સેમીમાં. અને છેલ્લે આપણે એને મીટરમાં કન્વર્ટ કરી દઈશું. તો હવે જો આપણે સીધું 500 માટે જ ગોતીએ. 500 આંટામાં રોલરે સમતલ કરેલી જમીનનું ક્ષેત્રફળ. ફરીવાર, રોલર એક આંટો મારશે એટલે કેટલી જમીન સમતલ કરે તો કે એની વક્ર સપાટી જેટલી. કેટલી સમતલ કરશે? એની વક્ર સપાટી જેટલી. પણ આપણે એકની બદલે સીધા કેટલા આંટા કરેલા છે? 500. તો 500 ગુણ્યા 2πrh
બરાબર ને, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર. તો અહીંયા 500 ગુણ્યા 2 પાઈ. પાઈની કોઈ ચોખવટ કરેલી નથી એટલે શું લેશું આપણે 22/7. ત્યારબાદ ત્રિજ્યા કેટલી આપેલી છે તો કે 42 અને ઊંચાઈ કેટલી છે તો કે 120. તો 7 × 42. તો હવે જો એક છેદ ઉડી ગયો 7 × 42. ત્યાર પછી છેદમાં કોઈ સંખ્યા છે જ નહીં એટલે હવે એક જ ઓપ્શન છે કે બધી જેટલી સંખ્યા છે એ બધાને તમારે ગુણી નાખવી પડે. તો 22 દુ કેટલા થાય 44 અને 44 ગુણ્યા 500 કરવાના. પણ સાંભળો તમે 44 ગુણ્યા 5 કરો 4 × 5 = 20, 2 × 4 = 20 ને 2 = 22 એટલે 220. પણ આપણે 44 ગુણ્યા 500 કરવાના હતા એટલે હજી બે મીંડા લગાડી દેવાના એટલે 22000. એટલે આ 1, 2 અને 3 સંખ્યાનું કામ પૂરું થયું. ત્યાર પછી 120 અને 6 ને ગુણો એટલે 12 × 6 = 72 થાય. એની પાછળ એક મીંડું લગાડી દો એટલે 720. તો હવે જુઓ, હવે તમારે 72 ગુણ્યા 22 કરવા પડે અને જે જવાબ આવે એની પાછળ 1, 2, 3 અને 4 મીંડા લગાડી દો એટલે કે 22 72 ગુણ્યા 22 કરો એટલે 0, 2 × 4 7 × 14. ઓકે, જ્યારે આપણે ઘનફળના દાખલા ગણતા હતા ત્યારે તમને સમજાવેલું હતું કે એકની એક સંખ્યા વડે તમે ગુણાકાર કરતા હોય ત્યારે એ જ વસ્તુને નીચે રિપીટ કરી દો, ગુણાકાર કરવાની ફરીવાર જરૂર છે નહીં. તો 4 4 ને 4 8 4 ને 1 5 ને 1 15 84. ભૂલ ન થાય જોજો, હજી એની પાછળ 1 2 3 અને 4 મીંડા લગાડવાના છે એટલે કે 15 84 પાછળ 1 2 3 અને 4 મીંડા અને આ આન્સર છે સેન્ટીમીટર સ્ક્વેર. જો તમે આ આન્સરને ફાઇનલ આન્સર ગણી લીધો, સાંભળજો, જો તમે આ આન્સરને ફાઇનલ આન્સર ગણી લીધો તો 1 માર્ક કપાશે. કેમ? કેટલા ચોરસ મીટર? આપણે હજી એને શેમાં ફેરવશું તો કે ચોરસ મીટરમાં. હવે તમને એક સિમ્પલ વસ્તુ યાદ હોવી જોઈએ કે 1 મીટર એટલે કેટલા થાય? 100 સેમી થાય. 1 મીટર એટલે કેટલા થાય તો કે 100 સેમી થાય. પણ તમને એમ પૂછે કે 1 મીટર સ્ક્વેર એટલે કેટલા થાય? ઈ સાહેબ રહેવા દો, ઈ હજી સુધી આવ્યું નથી. નહીં, આનું રિવિઝન કરેલું છે, યાદ કરો. 1 મીટર સ્ક્વેર નો મતલબ શું થાય? મીટર ગુણ્યા મીટર. તો 1 મીટરના 100 સેમી, ફરીવાર એના 100 સેમી તો 10000 સેન્ટીમીટર સ્ક્વેર થાય. યાદ રાખજો, 1 મીટર 100 સેમી થાય પણ 1 મીટર સ્ક્વેર કે તો શું થાય? 10000 સેન્ટીમીટર સ્ક્વેર. તો બસ એનો ઈ3 રહેશે. અહીંયા એપ્લાય કરી દેવી કે 1 મીટર વર્ગ બરાબર 10000 સેન્ટીમીટર સ્ક્વેર થાય. તો આપણી પાસે મીટર સ્ક્વેર આન્સર હોય તો અહીંયા લખો, સેન્ટીમીટર સ્ક્વેર આન્સર હોય તો અહીંયા લખો. તો આપણે અહીં લખશું 15 84 1 2 3 4 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો કેટલા મીટર સ્ક્વેર થાય? તો જો જોઈન સમજાઈ જતું હોય તો અહીંયા 4 મીંડા અને આ 4 મીંડા કેન્સલ થઈ જશે. તો એ આપણે સિસ્ટેમેટિક હલવું હોય તો 15 84 ગુણ્યા 1 અને છેદમાં આવશે 10000 એટલે 1 2 3 4 1 2 3 4. તો આપણો ફાઇનલ આન્સર થશે 1584 મીટર સ્ક્વેર. ક્લિયર? જો આ દાખલામાં કોઈ વિચારવા જેવી અથવા તો અટકે એવી વસ્તુ હોય ને તો એ જ છે કે તમે સૂત્ર કયું લેશો. જો તમને ખબર પડી જાય કે તમે આ સૂત્ર એપ્લાય કરવાના છે, પછીનો જે દાખલો છે એકદમ સરસ મજાના ફ્લોમાં ઢાલવાનો, પછી ક્યાંય તમે અટકવાના નથી. પણ ખાસ ધ્યાન રાખવાનું, પહેલો જ સવાલ તમને રકમ જોઈ નહીં થવો જોઈએ કે આમાં કયું સૂત્ર આવશે. ક્લિયર? ચાલો આગળ જઈએ. પાણીને ગરમ કરવાના સાધનમાં એક 28 મીટર લાંબો અને 5 સેમી વ્યાસવાળો નળાકાર પાઇપ નાખવામાં આવેલ છે. તો સાધનની ગરમ થતી સપાટીનું કુલ ક્ષેત્રફળ શોધો. હવે જો આવા દાખલા આવે તે 1 એકમ હોય તમને મીટરમાં આપેલો હોય અને 1 એકમ હોય તમને સેમીમાં આપેલો હોય તો તમારે શું કરવાનું? પહેલા એ જોવાનું કે એની રિક્વાયરમેન્ટ શું છે. જો એને સેમીમાં આન્સર જોતો છે તો બેને તમે સેમીમાં ફેરવી દો.
જો એને મીટરમાં આન્સર જોતો છે તો બેને મીટરમાં ફેરવી દો. શેમાં જોતો છે નથી ખબર, કાંઈ વાંધો નહીં. તો તમને જે ઈઝી લાગે, જો રકમમાં નથી કીધું તો તમને જે ઈઝી લાગે એ કરો. કાં સેમીમાં ફેરવી દો બેને ને કાં તો મીટરમાં. તો આપણે બેને સેમીમાં ફેરવીએ તો 28 મીટર લાંબો. આની પહેલાં વાત થઈ ગઈ કે લંબાઈ છે એ જેની ઊંચાઈ છે, એટલે ઊંચાઈ બરાબર 28 મીટર બરાબર 2800 સેમી થાય. ઓકે, ઉપર જ લખેલું જો 1 મીટર 100 સેમી તો 28 મીટર એ કેટલા થાય 2800 સેમી. ત્યાર પછી 5 સેમી વ્યાસ વાળો, તો વ્યાસ આપેલો હોય અને ત્રિજ્યા ગોતવી હોય તો શું કરવું પડે? યસ, એના અડધા કરવા પડે. એટલે કે 5/2 એટલે 5.2 સેમી. ચાલો, આ તો સમજાઈ ગયું સાહેબ કે ઊંચાઈને જ લંબાઈ કહેવાય, ત્રિજ્યા શું છે, પણ હજી નથી સમજાતું કે સૂત્ર શું આવશે. હવે એક વસ્તુ જો, અહીંયા તમને ક્યાંય એવું કીધું કે આ નળાકારનું તળિયું છે? નહીં. તમને ક્યાંય એવું કીધું કે નળાકાર ઉપરથી બંધ છે? નહીં. એટલે ભાઈ બેમાં ના પાડી તો એ ત્રીજો ઓપ્શન જ રહ્યો. કયો ત્રીજો ઓપ્શન રહ્યો? તો કેવીની વક્ર સપાટી. વક્ર સપાટી, ઘણાને એવું થાય છે કે ગરમ થતી સપાટી પૂછે છે તો કેટલી સપાટી ગરમ થતી છે? જેટલો પાઇપ નાખ્યો એટલી જ ગરમ થાય ને. તો બસ ઉપરથી પાઇપ ખુલ્લો હોય છે ને નીચેથી ખુલ્લો હોય છે. કેમ ખબર પડી? તો કે કોઈ ઉપર નીચે બંધ છે એવી ચોખવટ કરેલી નથી. તો એક જ વસ્તુ હોય છે એની વક્ર સપાટી. બસ તો એની વક્ર સપાટીનું સૂત્ર મૂકવાના, જવાબ લાવો. તો નળાકારની ગરમ થતી સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πr/h. તો 2 પાઈની કોઈ ચોખવટ કરેલી છે? નહીં. તો પાઈની ચોખવટ ન કરેલી હોય તો 22/7. ત્યાર પછી મૂકવાનું થશે ત્રિજ્યા. ત્રિજ્યા કેટલી છે? તો કે 25/10 ગુણ્યા ઊંચાઈ. ઊંચાઈ કેટલી આપેલી છે? તો કે 2800 સેમી. તો હવે આનો આન્સર શું આવે એ તમને બધાને આવડે જ છે ને? બરાબર ને? જો આરામથી છેલ્લે ઉડી જશે. આ બે ક્લિયર કરી દો. 7 ચોક 28 અને આ બિંદુ અહીંયા આપી દો એટલે 40 થઈ જાય. તો હવે આ બધાનો ગુણાકાર આવડશે ને? એટલું તો આવડે જ છે ને હવે. અને જો તમે બેયને સેમીમાં ફેરવેલા છે તો તમારો આન્સર સેમી સ્ક્વેર આવવો જોઈએ. અને જો તમે બેયને મીટરમાં ફેરવેલા છે તો બેયનો આન્સર ફાઇનલ આન્સર મીટર સ્ક્વેર હોવો જોઈએ. માની લો કે તમે અહીંયા ફાઇનલ આન્સર 400 આવેલો છે ને 400 એમનેમ લખેલું તો માર્ક મળશે નહીં. તો ત્યાં તમારા જવાબનો માર્ક જશે. કેમ? છેલ્લે એકમ લખવો ફરજિયાત છે. જો સેમીમાં હોય તો સેમી સ્ક્વેર અને મીટરમાં હોય તો મીટર સ્ક્વેર. બરાબર છે? તો આ લેક્ચરમાં એટલે કે આ સેશનમાં આપણે શું જોયું? તો કે 13.2 નળાકારમાં જે પહેલો દાખલો છે લંબવૃત્તીય નળાકાર વાળો, ત્યાર પછી એક રોલર વાળો દાખલો જોયો જેમાં સૂત્ર કયું આવે બસ એટલી ખબર પડી જાય એટલે આરામથી એનો જવાબ આવી જાય. અને એની પછી એક 8મો દાખલો જોયો કે જેમાં બે એકમ અલગ અલગ આપેલા હોય તો કઈ રીતે આગળ વધવાનું. ચાલો તો આગળ વધીએ. 13.2 દાખલા નંબર 9. 4.5 મીટર ઊંચી અને 4.2 મીટર વ્યાસવાળી બંધ નળાકારીય, જો અહીંયા ધ્યાન રાખજો શું લખેલું છે? બંધ નળાકારીય પેટ્રોલની ટાંકીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ઓકે, બંધ નળાકારીય શબ્દ સમજીને સીધી ઉતાવળ ન કહેતા. ભલે બંધ નળાકારીય છે પણ આપણને શું શોધવાનું કીધું છે? તો કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો પહેલા આપણે જે વસ્તુ આપેલી છે એ બધી નોટ કરી લઈએ. ઊંચાઈ છે આપણી પાસે, યસ, કેટલી છે? 4.5 મીટર. ત્યારબાદ આપણે શેની જરૂર પડશે? તો કે ત્રિજ્યા. ત્રિજ્યા જડી જાય. વ્યાસ આપેલો હોય તો 4.2/2 એટલે 2.1 મીટર થાય. તો આપણી પાસે ઊંચાઈ પણ છે અને ત્રિજ્યા પણ છે. તો હવે શું કરવાનું? તો કે એનો પહેલો ક્વેશ્ચન શું છે? વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો નળાકાર ટાંકીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થશે? તો કે 2πr/h. તો 2 પાઈની કોઈ કિંમતની ચોખવટ નથી કરેલી એટલે 22/7. ત્યારબાદ આપણને ત્રિજ્યા આપેલી છે, યસ, 2.1 એટલે 21/10 અને ત્યારબાદ ઊંચાઈ એટલે કે 45/10
10. ઓકે, પહેલા જેટલા સિમ્પલ છેદ ઉગતા હોય એટલા ઉડાડી લ્યો. તો 7 તેરી 21, ત્યારબાદ થશે 2 પંચા 10, 5 નવા 45. હવે જો બીજે કઈ છેદ ઉડશે, ઓકે, તમે એવું કહેતા હશો કે સાહેબ અહીંયા 5 દુ 10 ને અહીંયા 11 દુ 22 એવું થાય, પણ તો નીચે 5 છે છેદમાં રહી જશે અને છેલ્લે તમારે 5 વડે ભાગાકાર કરવાનો થશે. એવું ન કરાય. એની કરતા આ બધા જે અંશમાં છે એને ગુણી નાખો. 9 તેરી 27 ગુણ્યા 22 કરો તો 27 ગુણ્યા 22 0, 7 દુ 14, 1 2 દુ 4 ને 1 5. પરિવાર 54 ને રિપીટ કરી દો તો 594 જવાબ આવે. હવે જો 9 તેરી 27 ગુણ્યા 22 નો જવાબ શું છે તો કે 594. હવે ભાગ્યા 10 કરવા હોય ને તો કે 10 કરવા ન જવા પડે, સીધો જ એનો જવાબ આવી જાય. માની લો કે છેદમાં 5 હોત તો તમારે એનો 5 વડે ભાગાકાર કરવાનો થાય. એટલે જ્યાં સુધી છેદમાં એકની પાછળ મીંડાવાળી સંખ્યા હોય ત્યાં સુધી એમનેમ રાખવાની, એટલે આપણો જવાબ સરળતાથી આવી જાય. તો 59.4 એકમ શેમાં છે બધા મીટરમાં, તો આપણો ફાઇનલ આન્સર એ શું હોવો જોઈએ મીટર સ્ક્વેર. તો આ એનો પહેલો અને બહુ સિમ્પલ ક્વેશ્ચન છે જે ખબર પડી જ જાય. બીજો સવાલ છે જો થોડો અટપટો છે કે ટાંકી બનાવતી વખતે 1/12 ભાગનું સ્ટીલ નકામું ગયું તો ખરેખર કેટલું સ્ટીલ વપરાયું હશે. હવે તમને ખબર છે કે કોઈ પણ માની લો કે સ્ટીલની શીટ લે અને શીટમાંથી કોઈ પણ વસ્તુ બનાવે તો એ જેટલી શીટ હોય એટલી વસ્તુ ન બની જાય. એની કાપકૂપમાં, એના સાંધા મારવામાં, એને જોડવામાં અમુક નકામું સ્ટીલ જાય. તો એ સ્ટીલની વાત કરે છે. એવું ટોટલ કેટલું સ્ટીલ નકામું ગયું તો કે 1/12. ઓકે, હાલો એ ખબર પડી કે જે ટોટલ સ્ટીલ છે એનું 1/12 કરો એટલે તમારો જવાબ આવી જશે. પણ એ ટોટલ સ્ટીલ એટલે શું તો કે જો પહેલા જોઈ લો. જો નળાકાર ટાંકી ઉપરથી ખુલ્લી હોય તો ઈ સૂત્ર એપ્લાય કરશું અને જો નળાકાર ટાંકી બંધ હોય તો ઈ સૂત્ર એપ્લાય કરવાનું થશે. તો અહીં લખેલું છે, આ વસ્તુ આપણે પહેલેથી નોટ કરીને રાખેલી હતી કે બંધ નળાકારીય ટાંકી એટલે આપણે બંધ નળાકાર ટાંકીનું કુલ ક્ષેત્રફળ લેશું. કેમ તો કે ટાંકી બંધ છે તો એની માટે ઉપરની સાઈડ, નીચેની સાઈડ, વક્ર સપાટી બધાનું સ્ટીલ વપરાણું હોય ને એ બધા સ્ટીલનો 1/12 ભાગ કરવાનો થાય. તો પહેલા આપણે શું કરશું તો કે બંધ નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ યાદ છે કઈ? આપણે કઈ ટ્રીક થી યાદ રાખ્યું હતું કે જો નળાકાર ટાંકી ખુલ્લી હોય તો બગડો ક્યાં બેસે અંદર, એટલે કે પાયાર કૌંસમાં 2h + r થાય. અને જો નળાકાર ટાંકી બંધ હોય તો બગડો અંદર મૂંઝાઈ જાય એટલે ક્યાં બેસે તો કે બહાર. મૂંઝાઈ જશે બગડો, કેમ તો કે બંધ છે એટલે તો બગડો ક્યાં આવશે બહાર, એટલે કે 2πr કૌંસમાં r + h. તો 2π ની કિંમત ફરીવાર 22/7. ત્રિજ્યા કેટલી આપેલી છે આપણને તો કે 2.1 અને કૌંસમાં 2.1 વત્તા ઊંચાઈ કેટલી છે તો કે 4.5. તો અહીં આપણે 2.1 ની જગ્યાએ 21/10 એટલે જલ્દી આન્સર આવી જાય. તો અહીંયા 7 તેરી 21 છેદ ઉડે, 22 દુ 44 અને અહીંયા અત્યારે સ્ટેપમાં એમને રાખો 44 ગુણ્યા 3 અને છેદમાં 10. ત્યારબાદ અહીંયા સીધો મોઢે સરવાળો થઈ જાય. 5 ને 1 6, પોઈન્ટની જગ્યાએ પોઈન્ટ અને 4 ને 2 6 એટલે કે 6.6. તો હવે જો 44 ગુણ્યા 3 ગુણ્યા 66 આ એક 10 અને અહીંયા 6.6 છે એના 10. તો આનો ફાઇનલ આન્સર તમે લાવી શકો જાતે. અને ઈ આન્સર શેમાં આવશે તો કે કંઈ નથી કરવાનું, ખાલી આ 3 નો ગુણાકાર કરો અને એનો જે જવાબ આવે એમાંથી તમારે કેટલા પોઈન્ટ કાપવાના થાય તો કે 2. અને ઈ આન્સર શેમાં આવશે તો કે મીટર સ્ક્વેર. શેમાં આવશે મીટર સ્ક્વેર. હવે જુઓ, હવે તમારે એક છેલ્લું અને નાનું એવું કામ શું કરવાનું છે જોજો. આ જે આન્સર આવે એનો 12મો ભાગ યાદ રાખજો. આ જે આન્સર આવે એનો 12મો ભાગ છે એટલું સ્ટીલ નકામું જશે. તો અહીંયા હું એમ લખું નકામું સ્ટીલ કેટલું આવશે તો કે અહીંયા તમારો જે આન્સર આવે છે એ શું છે કુલ સપાટીનું ક્ષેત્રફળ.
અને એનો 12મો ભાગ, અને પછી જે છેલ્લે આવશે એ તમારો ફાઇનલ આન્સર આવશે. એ ફાઇનલ આન્સર શું હોય છે તો કે જે ટોટલ સ્ટીલ છે એનો 12મો ભાગ નકામું સ્ટીલ જાય છે. તો આપણે ગોતવાનું છે ને ખરેખર કેટલું સ્ટીલ વપરાયું હશે. તો ખરેખર કેટલું સ્ટીલ વપરાયું છે ને કેટલું સ્ટીલ નકામું જાય છે. કેટલું સ્ટીલ નકામું જાય છે તો કે શું કરવાનું, બંધ નળાકારના કુલ ક્ષેત્રફળનો જે જવાબ આવે એનો તમે 12મો ભાગ કરો. એટલે ઈ તમારો ફાઇનલ આન્સર ગણાશે અને ઈ તે જે નકામું જાય છે ઈ સ્ટીલ થશે. ક્લિયર? ચાલો, તો આ દાખલામાં પહેલા શું ગોઈતું આપણે તો કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ત્યારબાદ શું કર્યું તો કે કેટલું સ્ટીલ નકામું જાય છે એ ગોઈતું. હવે કેટલું સ્ટીલ નકામું જાય તમને એવો સવાલ થાય કે સાહેબ વક્ર સપાટીનો 12મો ભાગ કરવાનો કે કુલ સપાટીનો? ટાંકી કેવી છે? બંધ. તો બસ ઈ જ સૂત્રથી જવાબ લાવવાનો અને જે જવાબ આવે એનો તમારે 12મો ભાગ કરવાનો થાય. આગળ, એક કૂવાની અંદરની સપાટીનો વ્યાસ 3.5 મીટર છે. હવે અંદરની સપાટી શું છે સાંભળો. કૂવો હોય તો એમાં આઉટર બોર્ડર હોય અને ઇનર બોર્ડર હોય, એટલે આ જે અહીંથી ગણો તો આ 12 થી વ્યાસ થાય, અને આ સાઈડ થી તમે ગણશો નાના અંદરના સર્કલ થી તો એ અંદર થાય. એટલે અહીંથી જો વ્યાસ ગણું, ત્રિજ્યા ગણું તોય અલગ થાય, અહીંથી જો ત્રિજ્યા ગણું તોય અલગ થાય. એટલે એની ચોખવટ કરવી પડે કે અંદરની સપાટી છે કે બહાર. તો એક કૂવાની અંદરની સપાટીનો વ્યાસ છે 3.5 મીટર અને તે 10 મીટર ઊંડો છે. જો જમીનથી ઉપર હોય તો શું કહેવાય એને? ઊંચાઈ. અને જો જમીનથી નીચે હોય તો શું કહેવાય એને? ઊંડાઈ. એટલે એ બે એક જ વસ્તુ છે. પહેલો સવાલ, અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. અને બીજો સવાલ છે કે જો 1 મીટર સ્ક્વેરના ₹40 લેખે અંદરની વક્ર સપાટી રંગવાનો ખર્ચ થતો હોય તો એનો ટોટલ ખર્ચો કેટલો થાય? હવે જે ક્રમમાં તમને સવાલ પૂછેલા છે એ જ ક્રમમાં તમે એનો આન્સર આપી શકો. માની લો કે તમને એમ થાય ચાલો પહેલા આનો જવાબ આપવો જડશે નહીં. કેમ? તો કે અહીંયા તમારે ટોટલ ખર્ચો ગોતવા માટે પહેલા શું હોવું જોઈએ? વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો વક્ર સપાટીના ક્ષેત્રફળ માટે તમારી પાસે ત્રિજ્યા અને ઊંચાઈ હોવી જોઈએ. યસ. તો ત્રિજ્યા છે આપણી પાસે, ઊંચાઈ છે આપણી પાસે યસ 10 મીટર. ત્રિજ્યા આપેલી છે આપણને, વ્યાસ આપેલો છે અને અડધા કરી નાખો એટલે ત્રિજ્યા થઈ જાય. એટલે કે પહેલા 35/10. કેમ 10? પોઈન્ટ પછી એક આંકડો સી માટે છેદમાં 2. કેમ 2? તો કે આ ત્રિજ્યામાં વ્યાસમાંથી આપણે એને શેમાં ફેરવી છે? ત્રિજ્યામાં. તો 35/20 અહીંયા આમ થાય 7×5 = 35 અને 4×5 = 20. એટલે કે જ્યાં આપણે ત્રિજ્યા લેવાની થાય ત્યાં શું લખશું? 7/4. ચાલો, તો પહેલા ક્વેશ્ચનનો આન્સર લાવી, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થશે? 2πr/h. તો 2π ની કોઈ ચોખવટ નથી કરેલી એટલે 22/7. ત્રિજ્યા આવશે 7/4 અને ત્યારબાદ ઊંચાઈ એટલે 10. તો અહીંયા 7 પહેલા કેન્સલ થઈ જાય, પછી 2 દુ 4 થશે અને 11 દુ 22. તો હવે આપણી પાસે બે જ અંક વધે છે અને એનો ગુણાકાર તો મોઢે થઈ જાય. 11 × 10 એટલે 110. એકમ શેમાં આપેલા છે? મીટરમાં. તો આપણો ફાઇનલ આન્સર પણ મીટર સ્ક્વેર થવો જોઈએ. તો કૂવાની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થશે? તો કે 110 મીટર સ્ક્વેર. નેક્સ્ટ ક્વેશ્ચન, 1 મીટર સ્ક્વેરના, હવે સાંભળજો, 1 મીટર સ્ક્વેરનો ભાવ કેટલો છે? તો કે ₹40. તો ટોટલ ભાવ કેટલો થાય? તો તમે સીધી ત્રિરાશી મૂકી શકો કે 1 મીટર સ્ક્વેર માટે રંગવાનો ખર્ચ કેટલો છે? તો કે ₹40. તો આપણી પાસે ટોટલ મીટર સ્ક્વેર કેટલા છે? તો કે 110 મીટર સ્ક્વેર માટે ટોટલ ખર્ચો કેટલો થાય? તો તમારે 110 અને 40 નો ગુણાકાર કરવો પડે. 110 × 40 અને અહીંયા જે સંખ્યા હોય ક્યાં જશે? છેદમાં.
તો પહેલા સંખ્યાઓ ગણી નાખો તો 11 ચોક 44 ની પાછળ 2 મીંડા લગાડી દો, આટલા રૂપિયા એટલે કે 4400 રૂપિયા ટોટલ ખર્ચો થાય. ક્લિયર? પહેલા કોનો આન્સર લેવા તો કે અંદરની વક્ર સપાટીનો, અને ત્યારબાદ એનો ભાવ ગોત્યો કે 1 મીટર સ્ક્વેરના 40 રૂપિયા હોય તો ટોટલ ખર્ચો કેટલો થાય. તો આ લેક્ચરમાં આપણે શેનો અભ્યાસ કર્યો તો કે નળાકાર માટે જેટલા ટ્વિસ્ટેડ દાખલા છે, જેટલા થોડા અલગથી પૂછેલા છે એવા સ્વાધ્યાયના દાખલાનો અભ્યાસ કર્યો. બાકીના જે દાખલા છે એ તમારે હોમવર્કમાં ગણવાના થશે, અને જે દાખલા ન આવડે એનું આપણે સોલ્યુશન પણ મૂકતા જશું લેક્ચર પછી. દાખલા તરીકે એક લેક્ચર આજે આવ્યો છે અને એનું હોમવર્ક છે, અને એ હોમવર્ક તમે ગણી લીધું ત્યારબાદ તમને લિંકથી એનું સોલ્યુશન પણ મૂકવામાં આવશે. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.